તો હજુ એવું સેમિનાર ને પ્રોગ્રામ ને કરતો નથી, પણ એક જગ્યાએ સંબંધ હતો તો એમાં થોડું કરવા જેવું હતું, તો મેં હા પાડી દીધી. તો અમે મીટિંગ કરીને તો મને કે બોલો તમારું બજેટ કેટલું છે? મેં કીધું 1 કલાક બોલવાના 21,000 રૂપિયા લઈશ. પેલા કે હા વાંધો નહીં, પણ એમાંથી એક ભાઈ ઊભો થયો કે એની માને. મેં કીધું ભાઈ એની માને કરવો ને તો નથી કર્યો કોઈ પ્રોગ્રામ. કીધું એક તો હું કરતો નથી, પાછો તમારે ત્યાં પ્રોગ્રામ કરવા આવું ને એમાંય તમે એની માને કરો છો. કીધું શું સમજો તમે? એટલે કે એવું નથી કહેતો બબલુભાઈ, એની માને મતલબ પેલા અમારા રમેશભાઈ છે ને એ નહીં માને. મેં કીધું કેમ નહીં માને? કે એમને 21,000 મોંઘા પડશે. મેં કીધું કલાક ગરું ઠરવાનું 21,000 તો, પણ આ ભાષાની વાત છે. અમુક જગ્યાએ ભાષા એવી હોય કે તમને ગોટી ચડાવી દે, એની માને. મેં કીધું ગાળો ચાલુ કરી દીધું.